ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા સુરત જિલ્લા અદાલત ખાતે POSH એક્ટ અંગે ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણાએ કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, જાતીય સતામણી નિવારણ અને POSH એક્ટની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। એડવોકેટ પ્રીતિબેન જોશીએ કાનૂની પાસાઓ અને વ્યવહારિક ઉદાહરણો દ્વારા વિષયને વધુ સ્પષ્ટ કર્યો। GSLSAના મેમ્બર સેક્રેટરી હેતલ પવારે પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું, જ્યારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ RA ત્રિવેદીએ કાયદાની અસરકારક અમલવારી અને જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો। વર્કશોપની શરૂઆત ICCના ચેરપર્સન અને 14મા એડિશનલ સિનિયર સિવિલ જજ SV મુદલિયારે સ્વાગત પ્રવચનથી કરી હતી। અંતે DLSAના DR જોશીએ ઉપસ્થિત મહાનુભાવો, સ્ટાફ અને મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ નિર્માણ સાથે તેમના કાનૂની અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના નિર્દેશો મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આજે સુરત જિલ્લા અદાલત ખાતે કાર્યક્ષેત્રે મહિલાઓની થતી જાતીય સતામણીની સલામતી આપવાના કાયદા એટલે કે POSH એક્ટ 2013નો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં ન્યાયાધીશ મિત્રો, વકીલ મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રીઓ, કર્મચારીઓ, અમારા LADCના મિત્રો, પેરાલીગલ વોલન્ટિયર્સ આ તમામ સામેલ થયા અને 2 અનુભવી રિસોર્સ પર્સન ગુજરાત જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પીઢ અને અનુભવી વકીલ પ્રીતિબેન જોશી દ્વારા આ કાયદાની જે પણ ગૂઢ જોગવાઈઓ છે અને તે કેમ ઉપયોગી છે અને તેનો પ્રસાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે આ કાયદા નીચે આંતરિક કમિટી બનાવવામાં આવે છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, એના ચેરમેન જજ શ્રી મુદુલિયર મેડમ દ્વારા પણ આ સુરત જિલ્લા અદાલતમાં કેવી રીતે POSH કાયદો અમલી બન્યો છે તેનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। રેડી। હું એડિશનલ સિનિયર સિવિલ જજ સુરત આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના નેજા હેઠળ DLSA સુરત દ્વારા અહીંયા એક ભરોસા નામના એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ત્રીઓને વર્કપ્લેસ પર થતી જાતીય સતામણી સામે રક્ષણ આપતા કાયદા વિશેની ચર્ચા કરેલ છે, જેમાં ન્યાયાધીશશ્રીઓ, મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી તેમજ બારના સભ્યો અને સ્ટાફ મેમ્બર્સ હાજર રહેલા છે અને સૌને POSH બાબતે અને શી બોક્સ બાબતે જાગૃત કરવામાં આવેલ છે। સ્ત્રીઓ માટે વર્કપ્લેસ પર એમની સુરક્ષિતતા નિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે, તો જે લોકો સારી રીતે કામગીરી કરી શકે, એટલા માટે આ ખૂબ અગત્યની એક પહેલ છે।